આજે લોકસભામાં નિયમ 377ના તહેત બહુ એકદમ મહત્ત્વનો પ્રશ્ન આપણા કાંઠા વિસ્તારના માટે ઉઠાવ્યો હતો. ખાસ કરીને આપણે વાત કરીએ તો કાંઠા વિસ્તારમાં આપણા ચારણવાળા અને સાથે ધરાસણામાં જે આપણે મીઠું પકાવીએ છીએ એ 1974થી 20 વર્ષની લીઝ હતી અને દર 20 વર્ષે એ વધે છે. અને પહેલાં નોમિનલ ભાડું ₹1 પર એકર હતું, પણ જ્યારે 2013માં યુપીની સરકારે એને 100થી ઉપર વધારે કરી નાખ્યો હતો. એટલો ભાર પડ્યો, એના લીધે જો મીઠા ઉદ્યોગને મોટી અસર પડી હતી. એના કારણે આજે મેં લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે અને સરકારને વિનંતી કરી છે કે જે આટલો ટોટિંગ ભાવ વધારો 2013માં થયો છે એને તાત્કાલિક ભાવે એને રિવ્યૂ કરવામાં આવે અને આ ભાવ વધારો ઓછો કરવામાં આવે તરત જ, તાકી અમારો ઉદ્યોગ છે, ખાસ કરીને મીઠા ઉદ્યોગ, એના જેટલા પણ અમારા વ્યાપારી છે એને ફાયદો મળે, એ ઉદ્યોગમાં જે કામ કરતા છે એ લોકો એને પણ ફાયદો મળે. એના માટે ખાસ આ અમે વિનંતી સરકારને કરી છે. તમે જેમ જાણો છો કે ધરાસણા એકદમ ઐતિહાસિક સ્થળ છે. આપણું જે દાંડી માર્ચ આપણા મહાત્મા ગાંધીજીએ કાઢ્યું હતું એની સાથે જોડાયેલું આ પવિત્ર સ્થાન છે. ત્યારે એના માટે મેં લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે અને મને 100% ખાતરી છે કે ભારત સરકાર આમાં તરત જ હસ્તક્ષેપ કરીને આપણા મીઠા ઉદ્યોગના દરેક વેપારી અને લોકોને સરસ રીતે સમજીને એમના માટે ભલાઈનું કામ કરશે. ધન્યવાદ.